હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં અહીંયા રીનીટ 2026ના પરિણામ બાદ તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે આયુર્વેદિકની સરકારી કોલેજ અને પ્રાઇવેટ કોલેજનો આજે આપણે કટ ઓફ જોવાના છીએ. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ. એટલે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં અહીંયા આપણે સરકારી કોલેજનું કટ ઓફ જોઈશું કે તમને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. તો સરકારી BAMS એટલે કે આયુર્વેદિક કોલેજનું અંદાજિત કટ ઓફ તો અહીંયા ટોટલ જે છે આયુર્વેદિકમાં 5 કોલેજ છે. તો જે 5 કોલેજ છે એમાં દરેક કેટેગરી જેમ કે ઓપન કેટેગરી હોય તો 5 કોલેજમાં સૌથી ઓછામાં ઓછું કેટલું કટ ઓફ રહી શકે છે, તમને બોર્ડર પર કેટલા માર્ક્સ જોઈએ એની આજે આપણે વાત કરવાના છીએ. પછી આપણે દરેક કોલેજનો સ્પેસિફિક વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ આપણે સૌથી ઓછામાં ઓછું કટ ઓફ જોઈશું. તો અહીંયા તમને 2 પ્રકારના કટ ઓફ દેખાતા હશે. ટોટલ તો અહીંયા 3 પ્રકારના કટ ઓફ છે. જે અહીંયા આ પેનથી લખેલું છે એ 2025નું કટ ઓફ છે કે છેલ્લામાં અહીંયા ઓપનમાં સરકારી કોલેજમાં 448 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું અને 1,25,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા મેં પરીક્ષા પહેલાં એટલે કે તમારી જે પરીક્ષા પૂર્ણ થઈ પછી અહીંયા રિઝલ્ટ પહેલાં બનાવેલું કટ ઓફ છે. અને આ જે અહીંયા બ્લુ પેનથી લખેલું છે અહીંયા પરિણામ બાદ આપણું પરફેક્ટ કટ ઓફ છે કે આની આસપાસ ±5-10 રહી શકે છે. તો તમને ઓપન કેટેગરીમાં તમારા જો 475થી 485 માર્ક્સ હોય તો અહીંયા તમને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. જો 485 કરતાં વધારે માર્ક્સ છે તો 100% એડમિશન મળી જશે. જો 475થી 85 વચ્ચે છે તો તમારે 50% ચાન્સ છે. અને 75 કે 70 કરતાં ઓછા છે તો તમને આયુર્વેદિકમાં ઓપન કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ બહુ ઓછા છે. પછી આપણે EWSમાં જોઈએ તો 465થી 475 રહી શકે છે. SC/BC OBCમાં 460થી 470 માર્ક્સ, SCમાં અહીંયા 385થી 395 માર્ક્સ અને STમાં અહીંયા 260થી 270 માર્ક્સ. તમે હવે અહીંયા જોઈ શકો છો કે જે આપણે પરીક્ષા પૂર્ણ થયા બાદ અહીંયા કટ ઓફ બનાવેલું છે એ 100% આપણું કટ ઓફ સાચું પડ્યું છે. પરીક્ષા પછી આપણે ઓપન કેટેગરીમાં કટ ઓફ કીધું હતું કે 470થી 490 રહેશે. તો આપણે અહીંયા રિઝલ્ટ બાદ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જે તમારું કટ ઓફ છે એ 475થી 485 રહેવાની સંભાવના છે. તમે તમારી કેટેગરીમાં જોઈ શકો છો કે અહીંયા સરકારી કોલેજમાં 100% આપણું કટ ઓફ અહીંયા સાચું પડ્યું છે. તો ચલો હવે આપણે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં જો હજુ સુધી અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. તો જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આ પેજને તમારે ખાસ અહીંયા ફોલો કરી લેવાનું છે. તો ચલો આપણે આગળ વધીએ અને આપણે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે નિષ્ણાત માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક. આ 4 કોર્સમાં તમારું સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે. જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો સ્ટાર્ટિંગમાં પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એટલે કે એક માત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે
કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે, અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના ચારે કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું છે. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને હવે આપણે પ્રાઇવેટ કોલેજનો કટઓફ જોઈએ કે આયુર્વેદિકમાં કેટલો કટઓફ રહી શકે છે. તો અહીંયા પ્રાઇવેટ BAMS એટલે કે આયુર્વેદિક કોલેજનું અંદાજિત કટઓફ કે રીનીટના પરિણામ બાદ તમારું કેટલો કટઓફ રહી શકે છે. તો અહીંયા જે છે ઓપન કેટેગરીમાં 2025માં છેલ્લામાં છેલ્લું અહીંયા 251 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું ગવર્મેન્ટ કોટા એટલે કે સરકારી કોટામાં. તો આપણે પરીક્ષા પહેલાં કીધું હતું કે 250ની આસપાસ રહેશે, એટલે 250 કરતાં વધારે હશે, પણ કટઓફ આપણો અહીંયા 30 માર્ક્સ ઊંચું છે, એટલે કે અહીંયા 280+ રહી શકે છે. આમ તો પ્રાઇવેટમાં જે છે જેમ MBBSમાં પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં કટઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, એમ આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલમાં જે છે પ્રાઇવેટ કોલેજમાં કટઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે. એમ કે સ્ટુડન્ટને એડમિશન લેવું છે કે નહીં એના પર ડિપેન્ડ કરે છે. બધાની પ્રાયોરિટી વચ્ચે કે MBBS ગવર્મેન્ટ કોટા મળી જાય, જો ના મળે તો મેનેજમેન્ટ કોટા મળે છે તો પછી આપણે આયુર્વેદિકમાં અહીંયા પ્રાઇવેટ કોલેજ તરફ જઈએ. એટલા માટે આમાં કટઓફ જે છે ±20-30 પણ અહીંયા રહી શકે છે. જેમ કે હાલમાં કહું કે અહીંયા 280+ રહેશે અને અહીંયા 285 પણ એડમિશન મળી જાય, એટલે અહીંયા તમે અંદાજિત ગણી શકો છો. તમારે જો ક્વોલિફાઈંગ માર્ક્સ હોય તો તમને અહીંયા એડમિશન મળી જશે. જેમ કે EWSમાં 213+ હોય તો એડમિશન મળી જશે, OBCમાં અહીંયા 177 માર્ક્સ પ્લસ હોય તો તમને એડમિશન મળી જશે. હવે SC અને STમાં 200 કરતાં વધારે માર્ક્સ તમારે જોશે. હવે કેમ STમાં આટલું ઊંચું છે, OBCમાં 177 કરતાં વધારે માર્ક્સ અને STમાં અહીંયા 200+ માર્ક્સ SC અને STમાં, તો એટલા માટે વધારે છે કેમ કે SC અને STના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ મળે છે, જેમને અહીંયા જો પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો ગર્લ્સ હોય તો કોઈ પણ આવક મર્યાદા નથી, એમની પૂરેપૂરી ફીસ માફ થશે. અને બોયઝમાં જો 2 લાખ કરતાં ઓછી આવક મર્યાદા હોય તો એમને અહીંયા પૂરેપૂરી ફીસ માફ થઈ જાય, એટલે એ એડમિશન લેતા ડરતા નથી. એટલા માટે અહીંયા એમનું કટઓફ છે વધારે રહી શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં તમારે અહીંયા 213 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને 100% એડમિશન મળી જશે. એટલે આ જે માર્ક્સ છે કેમ કે ઓપન અને EWSમાં તમારા 213 માર્ક્સ હોવા, એટલે કે 213 અથવા 13 કરતાં વધારે માર્ક્સ હોવા જરૂરી છે. અને જે બાકીની કેટેગરી છે OBC, SC અને ST એમાં તમારે મિનિમમ 177 માર્ક્સ હોવા જરૂરી છે. જો આના કરતાં તમારે વધારે માર્ક્સ હોય તો તમારે એડમિશન મળવાના ચાન્સ છે. જો આના કરતાં તમારી કેટેગરીમાં ઓછા માર્ક્સ હોય તો તમને કોઈ પણ કોર્સમાં નીટના આધારે એડમિશન મળશે નહીં. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, ગુજરાત હોય કે ગુજરાતની બહારનું રાજ્ય હોય કે તમે વિદેશમાં પણ એડમિશન લેવા માગો છો તો મિનિમમ તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ આટલા તો જરૂરી છે. આટલા નીચે તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન મળશે નહીં. તો આટલા માર્ક્સ અહીંયા એડમિશન મેળવવાની આશા રાખી શકે છે. ઓપનમાં થોડું વધારે છે 250+, બાકીની કેટેગરીમાં ક્વોલિફાઈંગ માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી જશે. તો બસ ખ્યાલ આવી ગયો. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.